ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગ વિડીયોમાં। તો ગાઈસ 7:30 વાગે છે ને આટલા વાગે આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે। ગાઈસ ઘરે તો હજી કોઈ આવ્યું નથી। મમ્મી આ બાજુ વાસિંદુ કરે છે। જય માતાજી મમ્મી। જય માતાજી। ગાઈસ મમ્મી ઓખો ભરે છે, દાદા પણ આ બાજુ આરામ કરે છે। ચક્કા આયા ખાવા। આમને નાખ ને કાક અંદર ઉપર નાખેલું હોય બિસ્કિટ નાખું રે હું ઘણા બધા આયા લે નાખી દે બસ ચકલા આયા છે તો આપણે બિસ્કિટ નાખીએ પણ દુકાને છે બધું જતા રે હવે આવશે પાછો એક જ વધી જતા રે। હા તો બસ મમ્મી હવે વારે છે વાસંદુ કરીને બધું ભાઈ બસ પપ્પા પણ આ બાજુ આવી ગયા। જય માતાજી પપ્પા। જય માતાજી। ગઈશ આપણે હવે કચરા પોતું કરી દઈએ। આ બોરા ભરવાના પૂછોજી માર ભાઈ। તો ગઈશ કચરા પોતું પણ આપણે મારી દીધું ને પપ્પા જઈ રહ્યા છે હવે ખેતર, મમ્મી વાસણ ઘસે છે। આપણે હવે દુકાને બેસવાનો નંબર આવી ગયો। જોડો તો હું ટિફિન લઈને આવીશ, માર બી ભલે નહીં કરે। ગઈશ મમ્મી તો આજે જતી નથી બીના ભાઈનું મિની ટ્રેક્ટર તો ગઈશ 9:30 થાય છે ને મમ્મી આ બાજુ કંકોડા સમારે છે। સમાન લાઈ જોયેલું તો ગઈશ સામાન વાળો આવ્યો તો આપણે સામાન ઉતાર લીધો પડીકા। તો ગઈશ આપણે હવે સબ્જી બનાવી દઈએ। મમ્મીએ બધું તૈયાર કરીને રાખ્યું છે। આમાં ચા કાઢવાના હતા, એમાં ને એમાં રાખવાના। જા તું દુકાને જાય એટલે હું બનાવી દઈશ। ગઈશ મમ્મી રોટલી કરે છે। થઈ ગઈ રોટલી? તો ગઈશ રોટલી થઈ ગઈ, ખાવા હાલ દઉં ને બા। ગઈશ દાદાને હવે આપી દઈએ જમવાનું। ભાઈ શાક તો કોરું થઈ ગયું હો, પણ હું દુકાને જતી રહી। લો તો કાલ તો રાડું ઘાલતા હતા ને તાર ખાવા ખાવા સાસ તો ભાઈ ભાગી દે ખાતા તો હાડે તમને સાસ ભાગી હાલતા હતી। તો ગાઈસ આપણે હવે ટિફિન લઈ આવીએ ને પપ્પા ખેતર છે તો પપ્પાને પણ લેતા આવીએ। તો ગાઈસ આપણે ખેતર આવી ગયા છીએ ટિફિન દેવા। પપ્પાને પોટકા મૂકે છે બાઇક પર ને ગાઈસ કેનાલ ચાલુ થઈ ગઈ છે આ બાજુ। વરસાદ નથી એટલે પાક બધાનો સુકાય છે એટલા માટે કેનાલ ચાલુ થઈ ગઈ છે। આપણે પણ પાણી પાઈ દેવાનું છે 2 દિવસમાં, આપણે પણ હાડું સુકાય છે એટલા માટે। તો ગાઈસ આપણે 4ના પોટકા લઈને આવતા રહ્યા, 5 પોટકા લાયા, 2 ફેરા કર્યા। તુલસી માતાને પાણી પાઈ મેઠું રેડ્યું તો ખાઈ લેવાડો હવે તમે, હું દુકાને માર તો નહીં ખાવું।
હાલો બસ કંઈક બનાવું. તો ગાઈસ હવે આપણે ઘરે આવી ગયા છીએ દુકાનેથી. મમ્મી હવે આરામ કરે છે. આપણે પણ થોડી વાર આરામ કરી લઈએ પછી જઈએ દુકાને. તો ગાઈસ 1:30 વાગી ગયા છે અને આપણે જઈએ હવે દુકાને. પપ્પાને મૂકીએ ઘેર. જડ આ બનાવલા ભાઈ આજ કેટલું બિલ લખાય? તો ગાઈસ 3:15 થયા છે. મમ્મીની ચા પીવે છે આ બાજુ. ગાઈસ આપણે તો દુકાને જ બેઠા છીએ. હવે પપ્પા ચા પીને આવશે દુકાને. તો ગાઈસ 3:30 વાગી ગયા છે ને આટલા વાગે આપણે આવતા રહ્યા છીએ દુકાનેથી ઘરે. હવે આ બધું સરખું કરીને કચરા પૂતું મારી દઈએ. તો ગાઈસ વાગી ગયા છે 6 અને આટલા વાગે આપણે બધું કામ કરી દીધું. હવે ખાવા બનાવવાનું બાકી છે, ખાલી જમવાનું. લોટ લીધી લઈ આવું. દાદા પણ પેલી બાજુ બેઠા છે. તો જો લાકડા કે લઈ આવું દુકાને બેઠી થોડી વાર. હા તો લેતા આવજો ફટાફટ. તો ગાઈસ આપણે થોડી વાર દુકાને બેસીએ. પપ્પા આવે એટલે આપણે જમવાનું બનાવી દઈએ. તો ગાઈસ 7 પડી ગઈ ને મમ્મીની હવે ભેંસો દોવે છે. એટલે દોઈ નાખી. આ દોવે છે હવે પપ્પાને બંને. દાદા આરામ કરે છે. ગાઈસ જમવામાં કઢી બનાવી દીધી છે ને ખીચડી પણ બનાવી દીધી છે. રોટલી બાકી છે. હવે રોટલી બાકી છે. કઢી ખીચડી બની ગઈ છે. જો ગાઈસ કઢી બનાવી દીધી. તો ગાઈસ પપ્પા દુકાને આવે ભેંસ દોઈને એટલે આપણે જઈશું દૂધ ભરાવા. તો ગાઈસ દૂધ દોઈ નાખ્યું ને હવે આપણે જઈએ છીએ દૂધ ભરાવા. ભરી દૂધ આ ચીલી તમે ચીલી 2 બાણી લેવ 3 એક ધીરા બાની હે અને તેમ ગોરો નહીં થતો શોર્ટ ના આવે. જબાને પેકિંગ મિલવાનું હે ઉલાને મિલવાનું ભી બઈને મિલવાનું. અને ઉલી ભરાવાની જરૂર છે હરી. તો ગાઈસ બોળ બગડી છે એટલે ગોરો હલ હલ કરે છે એટલે સમો કરી દઈએ. તો ગાઈસ હોલ્ડર આપણે કરી નાખી, કમ્પ્લીટ થઈ ગઈ. લાઈટ ચાલુ. મમ્મી આ બાજુ લોટ બાંધે છે રોટલી બનાવવા માટે. દીવા કરી નાખો ને તમે. ગાઈસ દાદા બાજુ માળા કરવા બેસે છે. રોજ માળા કરે છે ગાઈસ દાદા. ગાઈસ પપ્પા બાજુ ખાણ બનાવે છે ભેંસો માટે. લડો તો હું જઈ આવું. આપણે દૂધ ભરાવા આવી ગયા છીએ. ડેરીએ પહોંચી ગયા ગાઈસ. તો ગાઈસ સાત તો આપણે હાથે ફેટ કાઢી નાખી. ડેરી વાળા લાગતા નહીં ગાઈસ, આપણે હાથે ફેટ કાઢી દઈએ. નામ આવી ગયું. કેટલા ફેટ આવે હવે? ફેટ ઉઠાયા 6-2 શીખી. તો ગાઈસ આપણે દૂધ ભરાઈને આવી ગયા ને પપ્પા બાજુ દીવાબત્તી કરે છે.
દાદાને પણ આપણે જમવાનું આપી દીધું. દાદા પણ જમે છે. ને ગઈસ મમ્મી રોટલી બનાવે છે હવે. એ આવરે ગઈસ પપ્પા હવે જમીને દુકાને આવ્યા ને આપણે હવે જમી લઈએ. તો ગઈસ ખીચડી છે, કઢી છે, ડુંગળી છે, રોટલા છે, પછી રોટલી છે, પછી સુખડી છે. તો મમ્મી માસીનો ફોન આવ્યો છે તો વાત કરે છે. વાત કરી લે એટલે એ પણ જમી લેશે. તો આપણે જમી લઈએ હવે. તો ગાઈસ જમવાનું આપણે જમી લીધું ને હવે કચરા પોતું કરી નાખીએ. વાસણ લઈ વાસણ લઈને બેસે છે. તો ગાઈસ 9:30 થયા છે અને આટલા વાગે આપણે વ્લોગનો એન્ડ આપીએ છીએ. તો વ્લોગનો એન્ડ આવતા પહેલાં જણાવી દઉં કે આપણી ઠાકોરની લાઈવ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરતા રહેજો. બધાને ગુડ નાઇટ, જય માતાજી, સ્વીટ ડ્રીમ્સ.